હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. હું આજથી અમારી નવી ચેનલ સ્ટાર્ટ કરવા જઈ રહી છું, જેનું નામ છે મયુરીઝ ઇન્ડો ઓસ્ટ્રેલિયા બ્લોગ્સ. હું, મારા હસબન્ડ અને મારી ડોટર, અમે લોકો સાઉથ ઓસ્ટ્રેલિયા એડિલેડમાં રહીએ છીએ અને અમે લોકો રાજકોટ, ગુજરાતથી બિલોંગ કરીએ છીએ. હું અમારી ચેનલમાં ટ્રાય કરીશ અમારી રૂટીન લાઈફ, ટ્રાવેલ લાઈફ, ઓસ્ટ્રેલિયાના રૂલ્સ, અમારા એક્સપિરિયન્સીસ બધું શેર કરવાની. આઈ હોપ તમને અમારા બ્લોગ જોવા ગમે. તો અમે જઈ રહ્યા છીએ ગ્રોસરી શોપિંગમાં, તો તમને હું અહીંની સુપરમાર્કેટની વિઝિટ કરાવું. ચલો મિશ્રી. તો હવેથી ઘરેથી નીકળ્યા. અહીંયા એવો રૂલ્સ હોય છે કે આ સાઈડ આપણે જતા હોય એ સાઈડ કાર પાર્ક કરેલી હોય તો સામેથી જે કાર આવતી હોય એને પેલા જવા દેવી પડે, અને જો સામેની સાઈડ કાર પર પાર્ક કરેલી હોત તો એને વેઇટ કરવાનું જ્યાં સુધી અમે નીકળી ના જઈએ ત્યાં સુધી. અહીંયા ગ્રીનરી બહુ જ હોય છે, બંને સાઈડ ટ્રીઝ હોય જ છે, મોસ્ટલી કમ્પલસરી છે. કાઉન્સિલ વાળા એ મેન્ટેન કરે એને પ્લાન્ટ ને વોટરિંગ આ તે બધું. આ બસ સ્ટોપ હતું, લેફ્ટ સાઈડ આવ્યું. અહીંયા બસ ને મેટ્રો એ બધું મળી જાય તમને. પબ્લિક ટ્રાન્સપોર્ટ ની ફેસિલિટી સારી હોય છે. સાયકલ લેન અલગ હોય છે, લેફ્ટ સાઈડ હોય છે સાયકલ લેન. પેડેસ્ટ્રીયન વે બી અલગ હોય છે. આ વીકેન્ડમાં પણ એટલો ટ્રાફિક ના જોવા મળે તમને અહીંયા જેટલું આપણે ઇન્ડિયામાં તો બહુ જ ટ્રાફિક હોય છે. રાઉન્ડ અબાઉટમાં આપણે વેઇટ કરવાનું, રાઈટ સાઈડ જોવાનું, રાઈટ સાઈડ વાળાને પેલા પ્રેફરન્સ આપવાનો, જવા દેવું પડે. પછી જ્યારે તમને રસ્તો મળે ત્યારે તમારે રાઉન્ડ અબાઉટમાં એન્ટર થવાનું. મને ઇન્ડિયામાં યાદ નથી હવે, બહુ ઘણા વર્ષો થઈ ગયા. ત્યાં આવી રીતે રૂલ્સ હવે છે કે નથી, ત્યાં કશું કોઈ ફોલો કરે છે કે નહીં, તમે કમેન્ટ કરીને જણાવજો. શોપિંગ સેન્ટરમાં હવે એન્ટર થવા જઈ રહ્યા છીએ. અમારા ઘરથી આઈ થિંક 3 કિલોમીટર જેટલું જ છે, અને અહીંયા બહુ ટ્રાફિક નથી હોતો એટલે અરાઉન્ડ 5-7 મિનિટ્સમાં પહોંચી જઈએ. મોસ્ટલી તમને લોકોને કાર જ જોવા મળશે, ટુ વ્હીલર્સ બહુ ઓછા જોવા મળે છે અહીંયા. પાર્કિંગમાં 10 ની સ્પીડ હોય છે, બાકી અરાઉન્ડ 50 to 60 ની સ્પીડ હોય છે. સ્ટ્રીટમાં 50 હોય છે અને રોડ પર 60 ની સ્પીડ હોય છે. આજે થોડુંક આમ એકદમ સરસ વેધર છે, સની વેધર છે. આ બસ જો અમે પહોંચી ગયા શોપિંગ સેન્ટરમાં, તો હવે ત્યાં શોપિંગ કરીએ એ બતાવીએ તમને. આ ઝીબ્રા ક્રોસિંગ હતું, એમાં આપણે વેઇટ કરવાનું. જો કોઈ રોડ ક્રોસ કરતું હોય તો એને પહેલા જવાનું. આમ એન્ટર થઈ ગયા શોપિંગ સેન્ટરમાં. તો હવે અરડીમાં પહોંચી ગયા છીએ. અહીંયા ટ્રોલીની એવી સિસ્ટમ હોય છે, $1 અને $2 નો કોઈન નાખીએ ત્યારે ટ્રોલી બહાર નીકળે. અને એનું પેલું અરડીનું કિચન આવે છે એનો કોઈન, એટલે નાખીને પેલું ટ્રોલી લીધી. અને એટલા માટે હોય છે કે પછી તમે ગમે ત્યાં ટ્રોલી યુઝ કરીને પાછી ગમે ત્યાં મૂકી ના દો, એટલે તમે પાછો પોતાનો કોઈન કાઢવા માટે થઈને તમે પ્રોપર એની અરડીની જે ટ્રોલી વાળું હોય છે સેક્શન એમાં જ પાછું તમે મૂકો, એટલે કલેક્ટ કરવામાં ઈઝી રહે એ લોકોને ટ્રોલી કલેક્શનમાં. અને આ એન્ટર થઈ ગયા. આગળ પેલા ફ્રૂટ્સ વેજીટેબલ્સ નું સેક્શન હોય છે. ડ્રાય ફ્રૂટ્સ, મિલ્ક્સ, બ્રેડ, ચીઝ, બિસ્કિટ, સ્નેક્સ બધી આઈટમ મળી રહે છે. લોન્ડ્રી સેક્શન, બધા સેક્શન અલગ અલગ હોય છે. આ પોટેટોની 5 કિલો વાળી બેગ છે.
स्ट्रॉबेरी चॉकलेट बनाना मिक्स बेरीज ब्लूबेरी आ गया मैं आज ब्लूबेरी ली तो અહીંયા મિલ્કમાં પણ અલગ અલગ ફ્લેવર વાળા મિલ્ક આવે છે. કાવ મિલ્કમાં 2 હોય છે, ફૂલ ક્રીમ અને લાઇટ મિલ્ક. અને બાકી સ્ટ્રોબેરી મિલ્ક, ચોકલેટ મિલ્ક, આલમંડ મિલ્ક, સોય મિલ્ક બધા અલગ અલગ આવે છે. અને સ્ટ્રોબેરી અને ચોકલેટ કિડ્સ માટે ઈઝી રહે. જો એને ડાયરેક્ટ ફ્લેવર વાળું મિલ્ક લેતા હોય ને તો બહુ ઈઝી પડે. અને અહીંયા અમે લોકો દહીં ઘરે જ હું બનાવું છું, કેમ કે અમને ઘરનું જ બનાવેલું દહીં અને છાશ ભાવે છે. તો હું અહીંયા લોંગ લાઈફ ફૂલ ક્રીમ મિલ્ક લઉં છું. એમાં અમે ગરમ કરી અને દહીં એડ કરી દઉં એટલે એને 24 કલાક જેવું બહાર રહેવા દઈએ એટલે નેક્સ્ટ ડે દહીં બની જાય. આપણે ઇન્ડિયાની જેમ જલ્દી નહીં બની જતું અને 24 કલાક બહાર હોય તો પણ ખાટું દહીં નહીં થતું, કેમ કે અહીંયા ઠંડી હોય છે એટલે થોડી વાર લાગે છે દહીંને જામતા. આ બધા હની, પછી સિરિયલ્સ, એ બધા સેક્શન છે. પછી લોન્ડ્રી સેક્શન છે, બ્યુટી સેક્શન છે. આ અત્યારે હું ક્લિંગ રેપ લઉં છું. ક્લિંગ રેપ, પછી આપણે બીન બેગ, એલ્યુમિનિયમ ફોઇલ, એ બધા આવે છે. બેકિંગ પેપર, એ સેક્શન એ અલગ. આ મેં સોલ્ટેડ પીનટ્સ લીધા. આ બધું ડ્રાય ફ્રૂટ વાળું સેક્શન છે. પછી આગળ આ બધું ચિપ્સ, સ્નેક્સ વાળું સેક્શન છે. હું અને મિશ્રી ખજૂર ગોતતા હતા. હું મિશ્રીને પૂછું છું કે આ ચિપ્સ તું ખાઈશ, કેમ કે એને સ્નેક્સ બ્રેક હોય છે, તો એના માટે થઈને એવરીડે સ્નેક્સ પેક કરવાનું હોય છે. ઘણી વખત હું ચિપ્સ લઈ આવું અમુક અલગ અલગ, તો એ પછી ખાતી નથી, એટલા માટે એને પૂછીને જ લઉં છું કે તું શું ખાઈશ, એ પ્રમાણે જ લઉં. આ બધું આઈસ્ક્રીમનું સેક્શન છે. અલગ અલગ બધી આઈસ્ક્રીમના ફ્લેવર્સ આવે છે. કેન્ડી મળે છે. આ બ્રેડ્સ છે બધી અલગ અલગ, એમાંય ઘણા ફ્લેવર. તો હવે શોપિંગ થઈ ગઈ છે. અહીંયા હું પેમેન્ટ કરું છું. એ બધું સ્કેન કરીને આપતા જાય, એ બધું પાછું હું ટ્રોલીમાં ગોઠવું છું. અને અહીંયા કાર્ડ ટેપ કરીને બી પેમેન્ટ થઈ શકે અને ડાયરેક્ટ મોબાઈલ પણ ટેપ કરીને પેમેન્ટ કરી શકો. આપણે ઇન્ડિયામાં મને લાગે છે હજી સુધી મોબાઈલ ટેપથી પેમેન્ટ નહીં થતું. તમે લોકો કમેન્ટ કરીને જણાવજો કે હવે મોબાઈલ ટેપ કરીને બી પેમેન્ટ કરી શકીએ છીએ કે ખાલી કાર્ડ જ યુઝ કરવું પડે છે ઇન્ડિયામાં. અહીંયા ડાયરેક્ટ મોબાઈલમાં હોમ સ્ક્રીન ઓપન કરી અને મોબાઈલ ટેપ કરીને પેમેન્ટ થઈ જાય છે. કંઈ બારકોડ કે એવું કશું એડ કરવાની જરૂર નહીં. મેં પેમેન્ટ કર્યું હમણાં. બસ હવે જો ટ્રોલી પાછી રિટર્ન મૂકવાની હોય છે, કારમાં બધું ગોઠવી પછી આ રીતે રિટર્ન મૂકી દેવાનું. પેલું લોક કરીએ ને એટલે આપણો કોઈન બહાર આવી જાય. ગ્રોસરી શોપિંગ થઈ ગઈ છે. હવે જઈએ છીએ ફ્રૂટ એન્ડ વેજ માર્કેટમાં. અમારો ઓલવેઝ વીકેન્ડ રૂટીન આ જ હોય છે, ફ્રૂટ એન્ડ વેજ, ગ્રોસરી શોપિંગ, એ બધું વીકેન્ડમાં જ મોસ્ટલી જવાનું હોય. તો ચલો મળીએ ત્યાં.
એન્ડ વેજ માર્કેટમાં એન્ટર થઈ ગયા. બનાના લઈએ છીએ હવે. અહીંયા $3 કિલો બનાના મળે. આ ગ્રેપ્સ, પેર, પછી કીવી, મેન્ડરીન, ઓરેન્જ. આ પોટેટોમાં ડિફરન્ટ આવે છે. રેડ આવે છે, વ્હાઈટ આવે છે, પમ્પકિન્સ છે. આ ઓનિયન્સ બધું છે. આઈનું ફ્રૂટ છે, પાર્સેમન, બ્રોકોલી, સેલરી, કુકુમ્બર, ટોમેટો. એક પ્લાન્ટ, કેપ્સિકમ. આપણે બધા વેજીટેબલ લેવા હોય તો આ ઇન્ડિયન ફ્રૂટ એન્ડ વેજમાં આવવું પડે છે. બાકી દૂધી, કારેલા, ભીંડો એ બધું અહીંના જે ફ્રૂટ એન્ડ વેજ હોય એમાં નહીં મળતું. આજે સુપર માર્કેટમાં અમે ગયા હતા ત્યાં નહીં મળતું. એટલા માટે આપણા બધા વેજીટેબલ્સ લેવા હોય તો અહીંયા આવવું પડે. અહીંયા એપલમાં પણ ઘણી વેરાયટી આવે છે. આ વોટરમેલન મળે. વોટરમેલનની સાઈઝ બહુ મોટી હોય છે. મને લાગે ઇન્ડિયામાં આટલા મોટા નહીં આવતા. અહીંયા તો 1/4 લઈએ તોય 2-3 કિલોનો તો 1/4 હોય છે. આ એપલમાં વેરાયટી છે બધી. પિંક લેડી, રોયલ ગાલા, ગ્રીન, ગોલ્ડન એપલ્સ. આ બધી ભાજીઓ આપણી ગ્રીન વેજીટેબલ. તો ચલો હવે ફ્રૂટ એન્ડ વેજીટેબલ લેવાઈ ગયું છે. હવે ઘરે જઈએ, પછી ઘરેથી કન્ટિન્યુ કરીએ. બસ જો હવે ઘરે પહોંચવા આવ્યા છે. આ અમારી સ્ટ્રીટ નો વ્યૂ છે. આ છે અમારું ઘર. શું કરત મયુરી? આ બધી વસ્તુ લઈ તો હવે ગોઠવી લઉં. ડીશ વોશર પહેલા તો ટેબ્લેટ પૂરી થઈ ગઈ હતી એટલે હમણાં લઈ આવ્યા તો ચાલુ કર્યું. પછી શું ખાવું છો ડિનર? આ બધું ગોઠવી લઉં પછી બનાવું. આજે બહાર જાય ક્યાંક? શું ખાવું? શું ખાવું? મિશ્રીને શું ખાવું છે? કાંઈ વાંધો નહીં. પછી નક્કી કરીએ ચાલ. હા કાંઈ વાંધો નહીં, ચાલો. થઈ ગયું મયુરી કામ? હા બસ જો આ જો કટી ચોખી પાલક ને હવે થઈ ગયું ડન. તો હવે હવે જમવાનું કરો છો? બહાર જવું છે કે થાકી ગઈ? કંઈક ઓર્ડર કરી લે એવું. શું ખાવું છે મીસુ? પિઝા ખાવો છે. પિઝા? ક્યાંથી? ડોમિનોઝ. ઓકે તો ચાલો ઓર્ડર કરી દઈ ડોમિનોઝમાંથી પિઝા. તારે શું ખાવું છે? પિઝા અને ગાર્લિક બ્રેડ. શું ખાવું છે? પિઝા અને ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ? આપણે પેપી પનીર. હા કાંઈ વાંધો નહીં, તો ચાલો ઓર્ડર કરી દઈએ આપણે. ને આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય કહી દે.